પેલું છે એ અત્યારે હિટમાં છે, સાંજની છે એટલે અત્યારે બીજદાન એને કરવાનું છે. તો હમણાં થોડી વારમાં એને બીજદાન કરશું. આપણા ઘણા મિત્રો છે એ આ પોપટનું પૂછા કરતા હતા કે પોપટના સિંગ તમે ક્યારે કાઢશો કે. જય માતાજી મિત્રો સવારના 8 વાગ્યા છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. હવે જો મહેશભાઈની ગાયો હજી છૂટી નથી અને આ મહેશભાઈ જે નીલું છે એ અત્યારે હિટમાં છે, સાંજની છે એટલે અત્યારે બીજદાન એને કરવાનું છે. તો હમણાં થોડી વારમાં એને બીજદાન કરશું. તો હવે બધી બીજદાનની તૈયારી કરીને તમને બતાવીએ. તો મિત્રો તમે જોયું છે આપણી આ જે મહેશભાઈનું નીલું છે ને આપણે બીજદાન કરી નાખ્યું છે. અને બીજદાન જે કર્યું છે એની વાત હું તમને કરું તો જે GLDB સંસ્થા છે એનો પિનાકિન નામનો જે બુલ છે એનો સાઈડમાં તમને ફોટો જોવા જશે, એનું કર્યું છે. અને હું પિનાકિનની આપણે વાત કરીએ તો એનો રેકોર્ડ ને બધું હું તમને સાઈડમાં બતાવી દઈશ, તો તમે જોઈ લેજો. બાકી જે આ નીલું છે ને પિનાકિન જે બુલ છે ગીર બુલ એનું બીજદાન કર્યું છે. તો હવે આપણે જઈએ પાંજરાપોર અને પાંજરાપોર જઈ અને જોઈએ શું આ જે કામ છે એને બધું ચેક કરીએ. તો મિત્રો આપણે ગાયને બીજદાન કરીએ અને હવે આપણે છે એ પાંજરાપોર પૂછીએ હતા. વાળાની અંદર ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નથી અને ઢોરા ઉઠલી ગયા તો બધાને નાખી દીધું આપણે પાવડર. બાકી વાળાની અંદર છે એ આ નીણનું કામ થઈ ગયું છે. હવે થોડી વારમાં છે ઢોરા આવશે. બાકી જો સામે છે એ આપણે જે પથારીના ઢોર છે એના માટે વતરો કરવાનું, કટિંગ કરવાનું કામ ચાલુ છે. તો પછી એને નાખશે અને ઢોરા આવે ને થોડી વાર ખાઈ લે પછી આપણે આપણું કામ ચાલુ કરશું. તો મિત્રો આપણે થોડી વાર રાહ જોઈ, ત્યાં બધા ઢોર આવી ગયા હતા અને બધા નીણ ખાઈ લીધા છે. હવે કોક ખાય છે તો હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. જે ડ્રેસિંગનું કામ છે એ અને બાકી બીજા કંઈ ઢોર બીમાર હોય તો એ જોઈ લઈએ. તો મિત્રો હવે છે આપણું અહીંયા વાડાની અંદર બધું કામ પૂરું થઈ ગયું છે. ડ્રેસિંગ કરી નાખ્યું, આયોડીન નાખી દીધું, બાકી બીજું કાંઈ હતું નહીં. બાકી જો ભગત રાંટવું હકેલે છે અને આ કચરો જે નીકળ્યો પાટા ને બધું તો એ નાખવા જશું ને હવે આપણે બેસું હોસ્પિટલની અંદર. કાંઈ નવો કેસ આવે તમને બતાવું. તો મિત્રો પાંજરાપોર બીજું કાંઈ કામ હતું નહીં એટલે આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા. જોઈ શકો છો બધા હે અહીંયા ઊભા છે, આપણા વાછુડા છે. અને આજે મેઘલને ઘરે રાખી છે કારણ કે હવે શું વગડામાં કાંઈ છે નહીં એટલા માટે આપણે છે એને ઘરે રાખશું ને અહીંયા શું ચાકરી થાય. બાકી હું વગડામાં કાંઈ અત્યારે ખાવાનું ન હોય ને એટલે ત્યાં કને મૂકવામાં ખોટા હેરાન થાય. જે આવે ઓળકીઓને હોય જેને આડવાની ઘણો શું કે પ્રેક્ટિસ ન હોય ને એને ત્યાં તકલીફ પડે એટલા માટે હવે ઘરે રાખશું આપણે એને. અને બાકી આપણા ઘણા મિત્રો છે એ આ પોપટનું પૂછા કરતા હતા કે પોપટના સિંગ તમે ક્યારે કાઢશો કે. જે રાણાજી રાજપૂત આપણા એક મિત્ર છે, પછી કિરણ સણિયા છે, એ બધા છે આપણા મિત્રો. એ આ પોપટની પૂછા કરતા હતા કે તમે એના સિંગ ક્યારે કાઢશો ને શું. તો સિંગ કાઢવાનું આપણે જે લાભ અને ગેરલાભની વાત કરીએ ને તો લાભય છે અને ગેરલાભય છે સિંગ કાઢ્યાના. તો હું તમને વાત કરું કે આપણે સિંગ કાઢીએથી લાભ શું થાય, મતલબ આપણે શું ફાયદો થાય. તો સિંગ કાઢવામાં એવું હોય કે સિંગ કાઢી નાખીએ આપણે જે પશુના કાંકરેજમાં ખાસ કરીને સિંગ કાઢવાનું હોય છે. બાકી બીજા ઢોરમાં તો ઓછું હોય. પણ કાંકરેજના તમે સિંગ કાઢો એટલે જે આપણું પશુ હોય એની સુંદરતા વધે, પછી સિંગ જાડા થાય ને એવું બધું હોય છે. અને સિંગ કાઢવાના ગેરલાભ ઘણા છે. સિંગ કાઢ્યા હોય પછી આપણે છે એનું ધ્યાન ઘણું રાખવું પડે જ્યાં સુધી રૂજાય નહીં ત્યાં સુધી. અને જો સિંગ કાઢ્યા પછી થોડું ઘણું કાંઈ લાગી જાય સિંગની અંદર તો સિંગની સુંદરતા વધવાને બદલે એ શું એનો સિંગ છે બગડી જતા હોય છે. એ એનો એક ગેરલાભ છે. અને બીજું કે આપણે જો ક્યાંય પણ પશુને છે ક્યાંય હરીફાઈમાં રાખવું હોય, ક્યાંય મેળામાં કે લઈ જવું હોય તો એમાં શું સિંગ કાઢેલા કે એવી રીતે હોય એના કોઈ નંબર નથી આપવામાં આવતા. એ શું છે એ માન્ય નથી ગણાતા. સિંગ કાઢેલું હોય ને પશુ કાનની માં કડી કઢાવેલી હોય, આમ ડિઝાઇન કરેલી હોય કાનમાં, એ કોઈના એવા પશુ હોય તો એને મેળાની અંદર નંબર ન આવે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે જે કોઈ મિત્રોને છે પોતાનું પશુ છે એ ક્યાંય મેળામાં કે ક્યાંય મતલબ આમ હરીફાઈમાં મૂકવું હોય તો એને એવી રીતે કાંઈ ન કરવું. એને જેવું કુદરતી છે એવું ને એવું જ રહેવા દેવું. એટલા માટે આપણે પણ પોપટના હાલ ઘડી કાંઈ સિંગ કાઢવાની કોઈ ઈચ્છા નથી, કારણ કે આપણે શું એને મેળામાં બધામાં લઈ જવાની ઈચ્છા છે. એટલા માટે તો એમને જેમ છે કુદરતી છે એવું ને એવું આપણે રાખશું. તો હવે છે આપણે એને નીણ નાખી દઈએ ને પછી તમને બતાવું. તો મિત્રો પાછળ મોટા વાડામાં છે આપણે નીણ નાખીને પછી આની અહીંયા નાખી દીધા. બાકી આમ જો ખાણ મૂક્યું હતું પણ અહીંયા ઢોરી નાખી જો અહીંયા. બાકી પાંદડું ખાય છે. અને હવે આપણે જાશું ઘરે જમવા માટે અને ઘરે જમીને પછી જાશું પાંજરાપોર. તો મળીએ સીધા પાંજરાપોર. તો મિત્રો આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરીને પાંજરાપોર પહોંચી આવ્યા છે અને પાંજરાપોર બધું ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નથી.
અને હવે થોડી વાર આપણે હોસ્પિટલની અંદર બેસું, કાંઈ નવો કેસ આવે તમને બતાવું. તો હવે મિત્રો છે આપણે પાંજરા પર બધું કામ પૂરું કરીને આપણી ગૌશાળાએ આવી ગયા હતા. જોઈ શકો છો બધી આપણી ગાયો આવી ગઈ. આ કલ્યાણી અહીંયા ઊભી છે, બાકી અવરજ અહીંયા ઊભો છે, અને બાકી બધી ગાયો બેઠી અહીંયા રસ્તામાં છે. તો ફટાફટ આપણે વાછોડાનું ખાણ બનાવી નાખીએ અને પછી ગાયોને લઈએ અંદર. તો મિત્રો પછી આપણે છે જે વાછોડાનું ખાણ બનાવવાના હતા એ બનાવી અને વાછોડાને પિંજરામાં લઈ લીધા, પછી ગાયોને લઈ લીધી અંદર, અને પછી છે ખાણ બનાવીને ખવડાવી લીધા. ને અત્યારે જોઈ શકો છો દવાઈ થઈ ગઈ ઓકે રિપોર્ટ, અને અત્યારે એ કટી નાખી છે. અંધારામાં શું એટલું દેખાતું નહીં, બધી ગાયોને આપણે કટી નાખી દીધી છે. અને અહીંયા જે આપણે ગુવાર રાંધીએ બાફીએ છીએ જે એ મૂકી દીધો છે. તો હવે બસ બીજું કાંઈ આપણી ગૌશાળાએ હવે કંઈ કામ રહેતું નથી. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.